શાળાની આસપાસ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધની માંગ ઉઠી। 100 મીટર વિસ્તારમાં જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધની માંગ ઉઠી છે। રાજ્ય શાળા સંચાલક મહામંડળની શિક્ષણ વિભાગમાં રજૂઆત। શાળાની કેન્ટીનમાં હાનિકારક પદાર્થોનું વેચાણ બંધ કરવા મંડળે માંગ કરી। મંડળની માંગ બાદ એબીપી અસ્મિતાનું રાજકોટમાં રિયાલિટી ચેક। રાજકોટની શાળાની આસપાસ બેફામ જંક ફૂડનું વેચાણ થઈ રહ્યું છે। લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની આસપાસ ખાણીપીણીની અનેક લારીઓ છે। છોલે ભટુરે, રગડા, વડાપાઉં, દાળ પકવાન અને પફનું બેફામ વેચાણ થઈ રહ્યું છે। શાળામાં બ્રેક પડતા જ વિદ્યાર્થીઓ આ જંક ફૂડ આરોગવા પહોંચી જાય છે। જંક ફૂડ પર પ્રતિબંધની વાલીઓએ પણ માંગ કરી છે। મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્કૂલોની આજુબાજુમાં જંક ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એ જ રીતે ગુજરાત શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે કે સ્કૂલોની આજુબાજુમાં જે જંક ફૂડ વેચાતું હોય જંક ફૂડ પર પ્રતિબંધ લાદવો જોઈએ। અહીંયા જે લાલ બહાદુર વિદ્યાલય આવેલી છે, જે કુંડલિયા કોલેજ પણ આવેલી છે, સાથે સાથે આજુબાજુમાં અનેક સ્કૂલો આવેલી છે। તમે ભાઈ શું કહેશો? સ્કૂલોની આજુબાજુમાં જંક ફૂડ ઉપર પ્રતિબંધ લાદવો જોઈએ, તમે શું માનો છો? હા, જંક ફૂડ ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ, કારણ કે જંક ફૂડ છે એ આપણી હેલ્થને નુકસાન કરે છે અને આના કરતાં ઘરનું જમવાનું બેસ્ટ હોય। જે લોકો સમજતા નથી તે લોકોને સમજવા માટે વિનંતી છે મારી કે જંક ફૂડ ન ખાવું જોઈએ। બરોબર, તમે ખાવ છો કોઈ? નહીં, હું તો ઘર સિવાય ખાતો જ નથી। બરોબર। અને બધી રેકડીઓ તો છે એમાં નહીં, એમાં કોઈ દી આ શેરીમાં કોઈ દી ખાધું જ નથી કાંઈ, કોઈ દી બહારનું કોઈ દી ખાવાનું જ નહીં। ચોક્કસથી અહીંયા જે અલગ અલગ વસ્તુઓ વેચાઈ રહી છે, ખાસ કરીને અમુક જંક ફૂડ પણ વેચાતું હોય છે, ત્યારે આવતા દિવસોની અંદર સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે તેને લઈને અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક બાદ એક નિર્ણય કરવામાં આવી રહ્યો છે, ત્યારે સ્કૂલોની આજુબાજુમાં જે જંક ફૂડ છે, પિઝા, બર્ગર, હોટડોગ, મોમોઝ, આ જે બધી વસ્તુ છે તેના પર પ્રતિબંધ જે છે તે મૂકવામાં આવે છે કે કેમ, અત્યારે સરકાર દ્વારા જે નિર્ણય આવતા દિવસોની અંદર કરવામાં આવે છે કે કેમ, અત્યારે રાજકોટની જે લાલ બહાદુર વિદ્યાલય છે ત્યાં આસપાસમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હોય છે। રામભાઈ, તમે શું કહેશો? તમે વર્ષોથી અહીંયા ઊભા રહ્યો છો। સ્કૂલોની આજુબાજુમાં જંક ફૂડ છે એના ઉપર મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, તમે શું માનો છો? ગુજરાત સરકારે મૂકવો જોઈએ? નો મેલો છે તો છોકરા બધા ક્યાં જશે ખાવા પીવા? નિશાળમાં ચાલુ કરે પડે ખાવા પીવાનું। છોકરા નાસ્તા બાસ્તા તો કાંઈ જોતા હોય ને, એ તો જરૂરી એ વસ્તુ। બરોબર। તો આ બધા છોકરા રહ્યા, તમે પૂછી જવો એ લોકોને, જે તમને જવાબ આપી દેશે। બરોબર, એટલે પિઝા, મોમોઝ એની વાત છે, જંક ફૂડ એટલે એ બધાની વાત છે। તો એ આપણે ન ખબર પડે। આપણું વિષય રગડાનું, નાસ્તાનું, દાળ પકવાનું છે, બાકી બીજાની આપણે લોને જ નથી જરાય। ઓકે, આપણી વસ્તુ સારી એટલે મને ખબર છે, 60 વર્ષ થઈ ગયા। વધારે શું ટ્રેન્ડ શું અત્યારે જોવા મળે છે દાળ પકવાનમાં ને બધા એમાં? બરોબર, દાળ પકવાન, સમોસા, રગડો ને એવી રીતે, છોલે ભટુરે થયા, એમાં બર્ગર કે મોમોઝ આપણી નિશાળ કોઈ મળતું નથી, બીજા નિશાળે મળતું એ આપણે ખ્યાલ નથી। અહીંયા કોઈ નથી પિઝા વાળું, કોઈ નથી મોમોસ વાળું, ઓનલી વન તાત્કાલિક લાવ્યું બર્ગર, કોઈ નહીં, એવી એકય વસ્તુ નહીં ચીજ વાળી અહીંયા છે જ નહીં। બરોબર, તમારી સામે તમે જોઈ લો, આ બધા છોકરા રહ્યા, પૂછી જુઓ, કાંઈ નહીં, ખાલી પપ મળતા હોય, બાકી કાંઈ નહીં, બાકી ખાણી પીણી બધી। ચોક્કસથી અહીંયા બાળકો નાસ્તો કરવા માટે આવે છે, આ શેરી ખૂબ પ્રખ્યાત છે। તમે ભાઈ શું કહેવા માંગશો? ચોક્કસ બેટા, તમે અહીંયા જે છોકરાઓ છે તે અત્યારે ભાગી રહ્યા છે, દ્રશ્યો બતાવશું કે રાજકોટની અંદર જે આ શેરી ખૂબ પ્રખ્યાત છે, લાલ બહાદુર શાસ્ત્રી જે વિદ્યાલય આવેલું છે, વર્ષો જૂનું વિદ્યાલય છે, અને ત્યાં અલગ અલગ ખાણીપીણીની ચીજો માટે પણ પ્રખ્યાત છે। ખાસ કરીને જંક ફૂડ છે તેના વેચાણ પર આવતા દિવસોની અંદર સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે તેને લઈને સૌથી મોટો સવાલ છે, કેમ કે પનીર, મહારાષ્ટ્ર સરકારે જે રીતે પનીર જે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, એના લોક પનીર પર પ્રતિબંધ મૂક્યા બાદ ગુજરાત સરકારે પણ મૂક્યો હતો, ત્યારે જંક ફૂડ જે લોકોના આરોગ્ય માટે ઘાતક હોય છે, એ જંક ફૂડ પર આવતા દિવસોની અંદર સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે તેને લઈને સૌથી મોટો સવાલ છે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા બાળકોના આરોગ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન શુભ ભાષિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। જંક ફૂડ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ? હા, નાનો જવાબ દો। હા, લાગવો જ જોઈએ।
લાગવું જ જોઈએ. બરોબર. પીઝા બર્ગર હા એ જરૂરી છે. બરોબર. પીઝા બર્ગર ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. મૂકવો જોઈએ. તમે ખાવ છો? ના તમે ખાવ છો? ના તો શું ખાવ છો? ના ના શાક રોટલા ઘરે જ નાસ્તો લઈ આવી. રામભાઈનો રગડો ખાય. રામભાઈનો રગડો ખાય. રામભાઈનો રગડો. બરોબર. તમે ખાવ છો? રામભાઈનો રગડો. બરોબર. પીઝા બર્ગર મોમોઝ હા એમ એટલે પ્રતિબંધ મૂકવો જોઈએ કે નો મૂકવો જોઈએ? મેકવો જોઈએ. નો મેકવો નો જોઈએ. મૂકવો જોઈએ. બરોબર. તો શેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ? ગુટખા ઉપર મૂકવો જોઈએ. ગુટકા ઉપર નો મેકાય. મજા આવી ખાઈ લેવાનું હોય બધું. તમે દારૂ ઉપર પ્રતિબંધ મેકવો જોઈએ. દારૂ ઉપર. હા દારૂ 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 હા બાકી રામભાઈના રગડા ખાઈ લેવાનો એટલે આવી જાય બધું પીઝા મોમોઝ બર્ગર ઉપર મેકવો જોઈએ. મેકવો જોઈએ. હા તમે નથી ખાતા? નથી ખાતા કોક દીક તો ખાતા. કોઈ દી નહીં કોઈ દી નહીં. કોઈ દી નહીં. પીઝા ખાવ છો કે રામભાઈ નો રગડો. રામભાઈ નો રગડો. રામભાઈ નો રગડો. ચોક્કસથી વિદ્યાર્થીઓ છે અમુક ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા હોય છે. વિદ્યાર્થીઓના અલગ અલગ મંતવ્યો છે કે અમુક વિદ્યાર્થીઓ ઘરનું જે નાસ્તો કરતા હોય છે, અમુક વિદ્યાર્થીઓ બહારથી જમતા હોય છે, સાથે સાથે અમુક વિદ્યાર્થીઓ છે તે કહે છે કે ચોખ્ખું ભેંસનું દૂધ પીવું જોઈએ. પરંતુ સરકાર દ્વારા આવતા દિવસોની અંદર પીઝા બર્ગર મોમોઝ ઉપર પ્રતિબંધ લાદે છે કે કેમ તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.